પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. NH68 પાટણ ગોઝારિયા હાઈવે પર જોડાણ માર્ગોની અવગણના. સ્થાનિકોનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ સ્થળો પર અસરકારક નિરીક્ષણ કર્યું હોત તો માત્ર માટીનો ઢાળ બનાવી કામગીરી પૂર્ણ ગણાય નહીં. જાહેર નાણાંના ખર્ચ સામે લોકોને ટકાઉ અને સુરક્ષિત સુવિધા મળવી જોઈએ, પરંતુ હાલની સ્થિતિ તેનાથી વિપરીત હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ચેતવણી રૂપે ગ્રામજનોએ જણાવ્યું છે કે જો બાકી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે, જોડાણ માર્ગો પર કાયમી સીસી અથવા બીટી રોડ નહીં બનાવવામાં આવે અને માર્ગની ગુણવત્તા અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ચાણસ્માની જનતા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. જરૂર પડશે તો જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ સ્થાનિકોએ ચેતવણી આપી છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર કામગીરીની સ્વતંત્ર તકનીકી તપાસ કરવામાં આવે, બાકી રહેલા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, માર્ગની ગુણવત્તાની જવાબદારી નક્કી કરવામાં આવે અને જો કોઈ બેદરકારી કે ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. તમે આ રસ્તા ઉપર હાઈવે ઉપરથી ગાડી નીચે ઉતારી, તમને શું લાગ્યું? બહુ તકલીફ લાગે છે. કઈ તકલીફ? ટાયરમાં બ્રેક ને એને આ શેના કારણે તમને વધારે તકલીફ લાગી? આ માટીના કારણે? માટીના કારણે. કે માટી શું થાય, લપસી જાય? લપસી જાય ગાડી. બરાબર. અને ખાડા વખતે રેસ કરવો પડે ગાડીને, ક્લચ ઉપર તકલીફ પડે, બધી રીતે ગાડીની તકલીફ પડે. અને હાઈવે ઉપરના રોડની તકલીફમાં બહુ તકલીફ. આવતા જતા સાધનોની પણ ધ્યાન રાખવી પડે એમ ને? એટલે અહીંયા શું કરવાની જરૂર? અહીંયા રોડ ઉતારવાની જરૂર છે. ઓકે. હું અત્યારે જીતોડા રોડ ઉપરથી આવતો હતો અને મારો કાયમ આ 2 ટાઈમનો રસ્તો છે અને અહીંથી આ જે ઉતરવાનો હું ઊભો છું ત્યાં ગામમાં જવા માટે લાલેશ્વર મહાદેવ થઈને આ રોડ નીકળે છે. આનો ઢાર એવો પાડ્યો છે કે અમારા જેવા સિનિયર સિટીઝનો, ઉંમરલાયક માણસો તો એક્ટિવા લઈને હેઠા જ પડે. એટલે અહીંયા ખાડા, નવરી રેત, પથરા આ બધું પડ્યું છે. અને આવા અહીંયા આગળથી જઈએ તો થોડો આગળ ગલ્લો છે, એ ઢાર પણ એવો છે. એનાથી આગળ જીતોડાવાળો ઢાર એવો છે, આગળ સાંઈ બાબાવાળો ઢાર એવો છે. બધા આમ લોબા ઢાર પાડવામાં નહીં આવ્યા, શોર્ટ ઢાર પાડી અને માટી ખાલી નોખી દેવામાં આવી છે. તો અમારે તો ગામના જેટલા માણસો અહીંયા બહાર નીકળે અથવા જતા હોય અને ગામડાના માણસો પણ અહીંયા હટાયણું કરવા ગામમાં આવતા હોય, એ બધા જ અહીંયા કેટલાય માણસો અહીંયા હેઠા પડ્યા છે. હમણાં 2 લેડીઝ પણ અહીંયા હેઠી પડી હતી. તો આ રીતનું આ તાત્કાલિક કામ નહીં કરવામાં આવતું. મેં વચ્ચે પણ પહેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે છેવટે જન આંદોલન કરવામાં આવશે. હજુ પણ જો આ કોન્ટ્રાક્ટરો નહીં સુધરે, અધિકારીઓ નહીં સુધરે તો છેલ્લે અમારે અહીંયા ન છૂટકે આંદોલન ગામના લોકોને ભેગા કરીને કરવામાં આવશે. પાટણથી મહેસાણા જે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે છેલ્લા 1 વર્ષથી, તો 1 વર્ષમાં તો કેટલોય રોડ તૂટી ગયો, વારંવાર ઠીકડો માર્યો, વારંવાર તૂટ્યા જ જાય છે. પાણીના નિકાલનો ઘણી જગ્યાએ એના સોર્સ જ્યાં નીકળે છે ત્યાં નારો પણ મૂકવામાં આવ્યો નથી, એ નારોની સફાઈ પણ કરવામાં આવી નથી. એવું ગઈકાલે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન મુકેશભાઈ દાઢીએ પણ એ આખું સિટી પોઈન્ટવાળું નારું બતાવીને એમને પણ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તો આ રીતે આવી હાવ અહીંયા ભડવાખાની ચાલે છે અને કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને રામ ભરોસે આ બધું કામ ચાલે છે. એટલે અમારા લોકોએ જાગૃત થઈ અને ન છૂટકે પછી આ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.